અમદાવાદમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્યમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના જુદા જુદા દરેક જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન થયેલા, જેમાં અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન કરી સુવર્ણ ઇતિહાસ રચ્યા મહાન કાર્યને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞમાં પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાઈ ઐતિહાસિક ઉત્તમ માનવ સેવામાં યોગદાન આપ્યું હતું, જેમાં દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચિરાગભાઈ એમ ચૌહાણ, દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી શ્રી સંકેતભાઈ પટેલ, જિલ્લા કારોબારી અરુણભાઈ સિંગલ અને તાલુકા કારોબારી શ્રી કલ્પેશભાઈ નાયક દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલ સરખેજ ખાતે રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં લગભગ 1,15,000 શિક્ષક મિત્રોએ પોતાની નોંધણી નોંધાવી હતી. આ રક્તદાન શિબિરમાં દસકોઈ તાલુકાના ઘણા શિક્ષક ભાઈઓ બહેનોએ ભાગ લઈ પોતાની ફરજ પૂર્ણ કર્યાનો અનેરો આનંદ અનુભવ્યો હતો. તમામ કર્મચારી મંડળો દ્વારા રક્તદાન કરી સુવર્ણ ઇતિહાસ રચી એક દિવસમાં 56,256 રક્ત બોટલો એકત્ર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુવર્ણ અક્ષર ભારતનો દેશ સમાન કાર્ય અંકિત કરાવ્યું હતું. રિપોર્ટર ઋષિરાજ વાઘેલા, અમદાવાદ.